આગળ વાત મેઘમહેરથી ગીર ગઢડા પંથકનો દ્રોણેશ્વર ડેમ છલોછલ થયો છે। મચુંદરી નદીમાં કાંઠે પૌરાણિક દ્રોણેશ્વર મંદિર અને મારુતિધામ આવેલું છે, ત્યારે હાલ શ્રાવણમાં ભાવિકો દર્શનાર્થે આવે છે। કુદરતની મહેરથી આ વિસ્તાર લીલોછમ બન્યો છે, જેનો વિડીયો ડ્રોન કેમેરાનો વિડીયો સામે આવ્યો છે। ડ્રોન કેમેરાની મદદથી લેવાયેલા દ્રશ્યોમાં અહીંનું કુદરતી સૌંદર્ય નયનરમ્ય લાગી રહ્યું છે। તો કુદરતની મહેરથી હાલ વિસ્તાર છલોછલ થયો છે। અહીં ગીર ગઢડાનો દ્રોણેશ્વર ડેમ કે જે છલોછલ થયો, વરસાદી માહોલમાં અહીં પ્રકૃતિ એ સોળે કળાએ ખીલી ઉઠી છે, જેના દ્રશ્યો સામે આવી રહ્યા છે। અલગ અલગ દ્રશ્યો વિસ્તારથી સામે આવ્યા છે। એક વિસ્તાર કે જ્યાં હાલ ડેમ છલોછલ થતા અહીં પસાર થતા જે જળાશયો છે ત્યાં પણ પાણીની આવક વધી છે। આ ઉપરાંત વરસાદી માહોલના કારણે પ્રકૃતિએ પણ નવું રૂપ ધારણ કર્યું। તો અરવલ્લીના મેઘરજની વાત્રક નદીમાં નવા નીરની આવક થઈ। સિઝનમાં પહેલીવાર નદીમાં નવા નીર આવ્યા। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નદી બે કાંઠે વહી રહી છે। આસપાસના વિસ્તારોમાં બોર કૂવાના તળ પણ ઊંચા આવશે। નદી બે કાંઠે વહેતી થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। તો બોર કૂવાના તળ પણ ઊંચાવશે। અહીં પાણીની જે સમસ્યા છે તેનો ઉકેલ આવી શકે છે, કારણ કે પહેલીવાર સિઝનમાં અહીં આ નદી બે કાંઠે વહેતી થઈ। સિઝનમાં પહેલીવાર નદીના આવા દ્રશ્યો જોઈને ખેડૂતો પણ ખુશ થયા છે। ખેડૂતોની સિંચાઈની સમસ્યાનો જે સમસ્યા છે તેનો હલ આવી શકે છે। બોર કૂવાના તળ પણ ઊંચાવશે, જેના માટેના પ્રયાસો અહીંના ખેડૂતો ઘણા સમયથી કરે છે। તો અરવલ્લીના ઉપરવાસમાં વરસાદથી વરાસી નદીમાં ઘોડાપૂર આવ્યા। બાયડ પાસેની વરાસી નદી બે કાંઠે વહી। નદી કિનારે લોકોને ન જવા તંત્ર દ્વારા અપીલ કરાઈ છે। સતત વધતા જળસ્તરના કારણે તંત્ર પણ સજ્જ બન્યું છે। તો ઉપરવાસમાં વરસાદથી વરાસી નદીમાં ઘોડાપૂર આવ્યું, જેના દ્રશ્યો સામે આવ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતી પર આ એક્સક્લુઝિવ દ્રશ્યો। નદી બે કાંઠે વહેતી થઈ। હાલ નદી કિનારે લોકોને ન જવા માટે તંત્ર અપીલ કરી રહ્યું છે। આ ઉપરાંતની વ્યવસ્થાઓ માટે પણ તંત્ર તૈયાર છે।